યાત્રાધામ વીરપુરમાં દિવાળીના તહેવારની રજાઓને લઈને ધાર્મિક સ્થળો અને વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જવાનું આયોજન કરતા હોય છે અને ખાસ કરીને લોકોનો ધાર્મિક સ્થળ પર વધારે ઘસારો જોવા મળતો હોય છે। તો દર્શક મિત્રો, ખાસ કરીને લોકોએ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગીર વિસ્તાર સહિતના ધાર્મિક સ્થળોએ લોકો દિવાળીની રજાઓ માણવા માટે ઉમટી પડતા હોય છે। ત્યારે યાત્રાધામ વીરપુરમાં દિવાળીના તહેવારોમાં દેશ વિદેશથી વીરપુર જલારામ મંદિર તેમજ બજારોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી હતી। સાથે સાથે યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। એ ઉપરાંત જલારામ બાપાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા। દેશ વિદેશથી અને સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર આવતા અનેક લોકોએ આજે વીરપુર ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। હું છેક શામળાજીથી અહીંયા બાપાના દર્શન માટે અહીંયા આવ્યો છું અને ત્યાં અહીંયા આવી અને હાલ દિવાળીનો માહોલ હોવાથી અહીંયા લોકોની બહુ જ ભીડ છે દર્શનાર્થીઓની, અને તે અહીંયાની વ્યવસ્થા પણ એકદમ સરળ અને સારી છે, જે વ્યવસ્થિત રીતે દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે અને અમે અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી છે। અમદાવાદ ગામથી આવું છું અને અહીંયા વીરપુરમાં આવીને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે। અહીંયા ભક્તિભાવ ભરેલું વાતાવરણ અત્યારે ખાસ થઈ રહ્યો છે અને અહીંયા આગળ જલારામ બાપાનો અન્ન ક્ષેત્ર ચાલે છે, એના પ્રસાદને ગ્રહણ કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે। એવમ અહીંયા લાઇટ ડેકોરેશન ખૂબ જ કરવામાં આવેલ છે અને અમે અહીંયા આવ્યા પણ અમને એવું લાગતું નથી કે 29 તારીખે આગામી 29 તારીખે જન્મ જયંતિ છે જલારામ ભગવાનની। અમને તો એવું જ લાગે છે કે અત્યારે જ જન્મ જયંતિ છે એમ, અને ખૂબ જ સુંદર ડેકોરેશન અને ભાવિકોની ભીડો એટલી બધી છે અને બધી જ જગ્યાએ હેલ્પફુલ વાતાવરણ તમને અહીંયા જોવા મળે અને બધા જ શ્રદ્ધા ભરેલા અને એટલું સુંદર વાતાવરણ મનને મોહી લે એવું અહીંયા ભાસી રહ્યું છે। અને અહીંયા હું હિરલ સોની બધાને રિક્વેસ્ટ કરું છું કે એકવાર જરૂરથી વીરપુર પધારો। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે 29 તારીખે આવી રહી છે જે, અને તમે આ શ્રદ્ધાનો જે મેં અનુભવ કર્યો એ તમે બધા બી ભક્તિભાવ ભરેલો અનુભવ કરો। જય સિયારામ।